जिनके सपनों में जान होती है कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। नमस्कार મિત્રો, અહીંયા ઉપસ્થિત આચાર્યશ્રી, આપણા સ્કૂલના શિક્ષકગણો, મહેમાનશ્રીઓ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સૌને શ્રુતિ બારેના સતસત નમન। કે આસમાન તૂટી પડે પણ ના ડગે તે જિંદગી, કે આસમાન તૂટી પડે પણ ના ડગે તે જિંદગી, આ આકાશમાં ઉડે પતંગ બેશુમાર, શૂન્યથી તો આદિ સુધી ચકે તે જિંદગી। આજે આપણે આવી જ એક જિંદગીના સ્મરણો સિંચવા છે કે જેઓ આંધ્યોમાં પણ ખુમારીથી જીવ્યા, કે જેમની પુનિત્યો આજે પણ વર્તાય છે, કે જેઓ એક આજે આકાશના ધ્રુવના તારલાને જેમ આજે પણ તેઓ અવિચલિત છે। તેઓ ધૈર્યવાન, શૌર્યવાન, રાજપુરુષ, યુગ પુરુષ, લોહ પુરુષ, ભારતના ભાગ્ય વિધાતા જેવા અનેક વિશેષણોથી આપણે તેમને નવાજીએ ને તો સમય ટૂંકો પડે અને શબ્દોય ઓછા પડે। એવું ઝવેરરત્ન એટલે કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમના માટે કવિશ્રી સુંદરમ કહે છે કે શબ્દ તણા બસ તારે બાણ હણી જતા શત્રુના પ્રાણ, કે શબ્દ તણા બસ તારે બાણ હણી જતા શત્રુના પ્રાણ, ગુર્જર હીર અખિલના તંતુ તે બાંધ્યા તે ધાવણ, અખિલ મુક્ત જહાજનો તું મહાવંતો સમીર, જય જય ગૌરવ ગુર્જર વીર, જય જય ગૌરવ ગુર્જર વીર। ગુજરાતનો ખેડા જિલ્લો એટલે કે સ્ફૂર્તિધરનો જિલ્લો, અને આ ખેડા જિલ્લાના કરમસદ ગામે ઝવેરભાઈ પટેલ અને માતા લાડબાઈનો ચોથો સંતાન એટલે કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમને આ પૃથ્વીને પાવન કરવા માટે 31 ઓક્ટોબર 1875ના દિવસે અવતરણ થયું। તેમનું સ્થળ મોસાળ નડિયાદ અને વતન કરમસદ, કે તેમની બાળપણની વિશેષ માહિતી ન હોવા છતાં પણ તેમના બાળપણના અનેક પુસ્તકોથી આપણે પરિચિત છીએ, કે જેઓ બાળપણથી જ ખોટું સહન કરી શકતા ન હતા। નેતરની લીલી સોટીથી મારતા શિક્ષક સામે હડતાલ પડાવનાર નેતરની લીલી સોટીથી મારતા શિક્ષક સામે હડતાલ પડાવનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ બાળપણથી જ સત્યતાના આગ્રહી અને નિડરતાના ગુણો ધરાવતા હતા। શાયદ બાળ વલ્લભના મનમાં બાળપણથી જ વસી ગયું હશે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં ભળીશ હું, કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટી મારી કાયા છે, આ માટી મારી માયા છે, આ માટીમાંથી માટી, આ માટીમાં જ ભળીશ હું। 1875માં જન્મ અને 1893માં તેમને 5મું ધોરણ અંગ્રેજીમાં પાસ કર્યું। 1893માં તેમના લગ્ન થયા। 1897માં તેમને મેટ્રિકની પરીક્ષા પાસ કરી। 1912માં મિડલ ટેમ્પલ કોલેજ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરની પ્રથમ વર્ગની પ્રથમ પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા અને 50 પાઉન્ડનું તેમને ઇનામ આપવામાં આવ્યું। 1917માં તેમના જીવનમાં એવો વળાંક આવ્યો કે જેમને આજે આપણે ઓળખીએ છીએ સરદાર વલ્લભભાઈ તરીકે, તે સરદાર વલ્લભભાઈ આપણને મળ્યા। ગામ ઓખા અને પ્રસંગ છે ગુજરાતનો રાજ્ય અધિવેશનનો, તેમનો હોદ્દો હતો મંત્રીનો। ત્યારે તેમને ગાંધીજી પ્રત્યેની સંપૂર્ણ પ્રતીતિ થઈ ગઈ કે આ એક નોખી માટીના માણસ છે। 1917માં શ્રી વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય સંગ્રામને અમૂલ્ય લડતનો પ્રારંભ થયો। રોલેક્ટ એક્ટ, ગાંધીજીના બંધ પુસ્તકો સંબોધાય, હિન્દ સ્વરાજ્યનો જાહેર વેચાણ થાય, રંગૂરમાંથી 10 લાખ રૂપિયાનું એકત્રીકરણ કર્યું જેવા અનેક કાર્યો કર્યા। એવા તો કેટલાય કાર્યો અને કેટલાય સત્યાગ્રહો શરૂ કર્યા। 1917માં શરૂ થયેલા આ યાત્રા 1927માં તેમને એક અવિચલિત પદવી હાંસલ કરી, અને વિશ્વની પ્રજા આ ઘટનાથી રજથી વાકેફ છે, એ છે બારડોલી સત્યાગ્રહ, કે જેમાં અકલ્પનીય, અદ્વિતીય, અવર્ણનીય સિદ્ધિ હાંસલ કરી। કે નાભિષેકોના સંસ્કારમ સિંહસ્ય ત્રિમૃગુટે, કે નાભિષેકોના સંસ્કારમ સિંહસ્ય ત્રિમૃગુટે, વિક્રમ આદિત્ય રાજસ્ય સ્વયમે ભૃગુદેત્રા, કે ક્યારેય વનમાં સિંહનો રાજ્યાભિષેક કે રાજ્ય સંસ્કાર કરાયો હતો, તેઓ સ્વયં પોતાના પરાક્રમથી એ રાજ્યના રાજા હોય છે। તેવી જ રીતે આ બારડોલી સત્યાગ્રહથી તેમને એક બિરુદ મળ્યું સરદારનું, અને ત્યારથી જ આપણે વલ્લભભાઈ પટેલને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખીએ છીએ।
પરંતુ વાસ્તવમાં તેઓ ભારતના સાચા સરદાર છે, હતા અને રહેશે. કે જેમ સતસત પહાડ શિખર પરથી જળધોધ વહળતો જાય, જેમ સતસત પહાડ શિખર પરથી જળધોધ વહળતો જાય, જેમ ખુશખુશાલ કોઈ હોત ને જ અશ્વ લચકતો જાય, તેમ સત્ય તણા શોધકને દસે સદા અવિરામ. 1942માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જાપાનની પ્રજા આપણા વતનના સીમાડે આવીને ઊભી હતી, ત્યારે અંગ્રેજોએ પીછેહટ કરી. ત્યારે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે બ્રિટિશરોના દિમાગને ચકનાચૂર કરી નાખે તેવા પોતાના લોકબોલીના લહેકામાં કહ્યું કે આપણે 3 હટને જાણીએ છીએ: સ્ત્રી હટ, બાળ હટ અને રાજહટ. અને આ અંગ્રેજોએ તો 4થી જ હટ શરૂ કરી મૂકી, પીછેહટ. 15 નવેમ્બર 1950માં તેમને ઘણા સમયથી જે બીમારી હતી એ પીડિતે અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો અને 15 ડિસેમ્બર 1950ના રોજ અગણ્ય શક્તિનો પરસો બચાવતા એવા શ્રી વલ્લભભાઈ પટેલે મહાપ્રણામ કર્યું. ત્યારે સમગ્ર દેશના લોકોનામાંથી એક હૃદયસ્પર્શી ચિત્કાર છૂટ્યો. આંસુઓને ધારાએ હાહાકાર મચાવી દીધો. પૃથ્વીએ પોતાના પનોતા પુત્રને પોતાનામાં પાછો ખેંચવા માટે કંપી ઉઠી. આ પંચ મહાભૂતના બનેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પરિપંચ મહાભૂતમાં ભળી ગયા. આમ તો આત્માઓ તો અજબોય હોય છે, પરંતુ નશ્વર દેહનું મૂલ્ય શું છે તે આ દિવસે બધાને ખબર પડી. જય હિન્દ, જય ભારત.